આગળના જે સાબિતીવાળા પ્રશ્નો આપણે મૂકી દીધા હતા, હવે આપણે એ દાખલાઓની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 6.2 ની અંદર કોઈ સાબિતીવાળા પ્રશ્નો નહોતા. 6.2 ની આગળ ઉદાહરણના સાબિતીવાળા આપણે જોઈ ગયા. 6.2 ની અંદર પણ આપણે 2 કે 3 પ્રશ્નો સાબિતીવાળા જોઈ લીધા. જે બાકી છે એ દાખલાઓ હવે જોઈએ. એમાંથી પહેલા છે પ્રશ્ન નંબર 3. શું આપ્યું છે એમાં? આકૃતિમાં જો LM સમાંતર BC, અહીં આકૃતિ આપી છે, એમાં જે સમાંતર છે એની વાત કરી છે. LM, તો આ LM કોને સમાંતર છે? BC ને. અને LN સમાંતર CD, આ LN અને આ CD, આ બે સમાંતર છે, આ બે સમાંતર છે. તો સાબિત કરો કે AM ના છેદમાં AB, આ AM છેદમાં AB બરાબર AN છેદમાં AD. ધ્યાન રાખવું, જ્યારે આવા ગુણોત્તર આપણને સાબિત કરવાના કીએ તો આપણી પાસે થેલ્સનો પ્રમેય છે. એક થેલ્સનો પ્રમેય, પહેલા આપણે 6.1 જોયો એ, અને બીજું થેલ્સનો પ્રતિપ્રમેય. જો આવો ગુણોત્તર હોય તો બાજુઓ સમાંતર હોય, અને જો સમાંતર હોય તો એની અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય. આવા આપણે થેલ્સના પ્રમેયની અંદર પરિણામ જોઈ ગયા. તો આવા પ્રશ્નોની અંદર એનો જ ઉપયોગ કરવાનો આવતો હોય. જોઈએ આપણાની અંદર, તો અહીંયા જે આપણને ગુણોત્તર કરવાના કીધા છે એના માટે આપણી પાસે ત્રિકોણ હોવા જોઈએ. તો આપણી પાસે આની અંદર ત્રિકોણ છે જ. આમાંથી પહેલો ગુણોત્તર છે AM ના છેદમાં AB, એટલે આખો કટકો. તો આ ત્રિકોણ, આ ગુણોત્તર જે ત્રિકોણની અંદર આવતો હોય પહેલા એવો ત્રિકોણ પસંદ કરવાનો. તો AM અને આખું AB, તો એવો ત્રિકોણ આપણને આ મળશે જો ABC. તો આના માટે આપણે એવું લખી શકીએ, ત્રિકોણ ABC માં ML સમાંતર BC આવું છે. હવે જ્યારે આપણી પાસે કોઈ ત્રિકોણ હોય અને એક જોડ સમાંતર હોય, એટલે કે આપણે આવું પરિણામ જોઈ ગયા હતા. અહીંયા કોઈ રેખાખંડ દોરીએ, આ રેખાખંડ સામેની બાજુને સમાંતર હોય, એટલે કે આ બે સમાંતર હોય, તો એના પરિણામ કેવા હતા? આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. એના ઉપરથી આપણે બાકીના બે પરિણામ મેળવ્યા હતા. આના છેદમાં આખું, ઉપરના છેદમાં આખું, એ જ રીતે નીચેનું છે એના છેદમાં આખું, આ સાઈડ નીચેનું એના છેદમાં આખું. આ બધાય સમાન હોય. તો આની અંદર આ બે સમાંતર છે, જેમાં આ બે સમાંતર હતા. તો આના માટે આમાંથી આપણી પાસે જે ગુણોત્તર આમાં આવતો હોય એવો ગુણોત્તર લેવાનો. તો કયો છે? AM ના છેદમાં AB છે. તો આના બરાબર શું લખી શકાય આ ત્રિકોણમાં? તો ત્રિકોણમાં AM છેદમાં AB લખ્યું, તો એની સામેની બાજુની અંદર AL છેદમાં AC આવશે. આ જ રીતે આવી આકૃતિ આપણે સીધી કરી દઈએ તો બનશે એ. તો અહીંયા આવશે AL છેદમાં આખું AC. આને આપણે નંબર આપીએ 1. ત્યાર પછી બીજું પરિણામ છે એની અંદર AN છેદમાં AD છે. AN અને AD, એટલે આ ત્રિકોણ કયો થશે? ACD વાળો થશે. તો હવે એની અંદર વાત કરીએ, ત્રિકોણ ACD માં કોણ સમાંતર છે? LN સમાંતર CD છે. LN અને CD સમાંતર આપ્યા જ છે આપણને. તો આના માટે ગુણોત્તર લખવો હોય તો કયો લખી શકાય? તો AN છેદમાં AD વાળો એટલે શું આપણે? AN છેદમાં AD બરાબર આમાંથી AN છેદમાં AD લીધા. તો આ ત્રિકોણ માટે આમાં શું આવશે? AL છેદમાં AC. તો અહીં લખી શકાય AL છેદમાં AC. આને આપણે નંબર આપીએ 2. અહીંયા હવે 1 અને 2 પરિણામને જોશું તો આ સામેની બાજુ છે AL છેદમાં AC બેયમાં છે. તો એનો મતલબ એમ કે આ બે પણ સરખા થશે. તો આપણે લખી શકીએ 1 અને 2 પરથી શું લખી શકશું? AM છેદમાં AB બરાબર આમાંથી કોણ આવશે? AN છેદમાં AD. AN છેદમાં AD. તો જો આપણે જે પરિણામ સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું. તો આની અંદર ખરેખર વધારે મગજ દોડાવવા જેવું કંઈ છે જ નહીં. કરવાનું શું છે? આપણે પહેલા તો કઈ વસ્તુ સાબિત કરવાની કીધી છે અને જે સાબિત કરવાનું આપ્યું છે એને લગતો પોઈન્ટ આપણે કયો ભણ્યા છીએ, બસ આ બે જ વસ્તુ યાદ રાખવાની છે. કયું સાબિત કરવાનું છે અને એને લગતી આપણી થિયરી કઈ છે. તો આને લગતી થિયરી હતી થેલ્સના પ્રમેય વાળી,
અને હવે આકૃતિમાં જોવાનું કે અહીંયા જે ગુણોત્તર આપ્યો છે એ આમાંથી કયા ત્રિકોણ માટે છે. બસ આટલું આપણે જોઈ લીધું એટલે આપણને ઓટોમેટિક સાબિતી મળશે. કેવા મેટિક? ઓટોમેટિક. ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈએ 4. એની અંદર પણ આકૃતિ આપી છે. કીધું છે DE સમાંતર AC. DE એટલે આ કોને સમાંતર છે? AC ને, એટલે કે આ બાજુને સમાંતર છે. અને DF એટલે આ કોને સમાંતર છે? AE ને. એનો મતલબ એમ કે આ અને આ સાઈડનો આ ભાગ, આ બે સમાંતર છે. હવે આના માટે શું સાબિત કરવાનું છે આપણે? BF છેદમાં EF. તો BF અહીંયા છે, EF અહીંયા છે, બરાબર BE છેદમાં EC. તો જો પહેલા તો અહીંયા ગુણોત્તર પહેલો કયો છે? BF છેદમાં BE, BF છેદમાં FE. તો આ અને આ બે આવતું હોય એવો ત્રિકોણ કયો છે આપણી પાસે? તો આટલો ત્રિકોણ ABE. તો હવે આપણે પહેલા એની અંદર જ ચર્ચા કરવાની. પહેલા આકૃતિમાં જોઈ લેવાનું કે આપણને કયા ગુણોત્તરની વાત કરી છે ને ગુણોત્તર આમાં કયા ત્રિકોણમાં આવે છે. તો આ પહેલો છે ઈ સુધી જ છે, BF અને EF. તો એવો ત્રિકોણ છે ત્રિકોણ ABE. તો આમાં આપણને કંઈક તો સમાંતર આપી જ દીધું હશે. જો આટલા ત્રિકોણની અંદર શું સમાંતર છે? AE અને DF. અહીં છે જો DF અને AE સમાંતર છે. તો આમાં DF સમાંતર AE આ પેલું છે. તો હવે થેલ્સના પ્રમેય અનુસાર આવો ગુણોત્તર આવે એ વસ્તુ આપણે લેવી પડશે. તો શું લખી શકાય? BF છેદમાં FE. હવે આ ત્રિકોણની અંદર આપણે જોઈએ અહીંયાથી લીધા BF, અહીંયાથી લીધા EF. તો આટલી આકૃતિમાં હવે આ રેખાખંડને આપણે ભૂલી જવાનું છે. હું અહીંયા આકૃતિ અલગ કરી દઉં. અહીંયા B, A અને E. તો AE ને સમાંતર હોય એ જ રેખાખંડ આપણે દોરવાનો છે. અને એ કોણ છે? DF વાળો. તો આપણે આના છેદમાં આ લીધું તો અહીંયા આના છેદમાં આ આવશે. એટલે કે BD ના છેદમાં AD. જો આપણને આકૃતિની અંદર વ્યવસ્થિત ખબર ના પડે તો જેટલો ભાગ આપણે બહાર કાઢવાનો હોય એવી આકૃતિ અલગ દોરી લેવી, જેનાથી આપણને તકલીફ પડે નહીં. હવે આને આપણે પરિણામ નંબર આપીએ 1. ત્યાર પછી હવે બીજો ગુણોત્તર જોઈએ. તો એની અંદર શું છે? BE એટલે કે આ આટલું છેદમાં EC એટલે આ. એનો મતલબ એમ કે આખી બાજુ આવી ગઈ. તો આખી બાજુ વાળો ત્રિકોણ કયો છે? આખોય ABC. તો એને આપણે અહીંયા દોરીએ. અહીંયા B, C અને A. તો આની અંદર AC ને સમાંતર હોય એવો રેખાખંડ આપણને આપ્યો છે કયો? DE. તો હવે આ ત્રિકોણ માટે આપણે વાત કરવાની છે. તો કે ત્રિકોણ ABC માં કોણ સમાંતર છે? DE સમાંતર AC. આવું આપ્યું છે. તેથી હવે ગુણોત્તર કયો જોઈએ છે આપણે? BE ના છેદમાં EC. તો BE છેદમાં EC બરાબર. હવે આકૃતિમાં જોઈએ આ ગુણોત્તર બરાબર શું લખી શકાય? તો અહીંયા BE છેદમાં EC આ વચ્ચે હતું તો આના બરાબર આ જ આવશે. આના છેદમાં આ કોણ છે? BD છેદમાં કોણ આવશે? AD. આને આપણે નંબર આપીએ 2. હવે પરિણામ 1 અને 2 પરથી કઈ સરખું છે એની અંદર? તો જો BD ના છેદમાં AD બેયમાં છે એનો મતલબ એમ કે આ બેયને સરખાવી શકાય. તો અહીં લખી શકીએ તેથી BF છેદમાં FE બરાબર આમાંથી આવશે BE છેદમાં EC. તો આ આપણું પરિણામ સાબિત થાય છે. ઉપયોગ થેલ્સના પ્રમેયનો જ કરવાનો છે. પ્રશ્ન નંબર 5. એમાં શું કીધું છે? તો આકૃતિમાં DE સમાંતર OQ, DE સમાંતર OQ અને DF સમાંતર OR. તો સાબિત કરો કે EF સમાંતર QR. આ બે સમાંતર છે, આ બે સમાંતર છે. તો આ બે સમાંતર બતાવવાના છે. આપણે એવું યાદ કરીએ થેલ્સના પ્રમેયની અંદર એવું હતું જો આ બે સમાંતર હોય તો એના ગુણોત્તર સમાન હોય. એના પ્રતિપ્રમેયમાં શું હતું? આ બેના ગુણોત્તર સમાન હોય તો આ રેખાખંડ પણ સમાંતર હોય. તો આપણે
આની અંદર આવું બતાવીએ કે આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર સમાન છે, તો આપણે એના ઉપરથી કહી શકીએ કે આ બે પણ સમાંતર છે. તો એના માટે આપણને જે પહેલા તો અહીંયા સમાંતર આપ્યા છે એવો ત્રિકોણ પસંદ કરીએ. તો સમાંતર કોણ છે? DE અને OQ. તો આ બે આવતા હોય એવો ત્રિકોણ કયો? PQO. આ આટલો ત્રિકોણ છે, માનો કે આપણે અહીં અલગ દોરીએ તો આવી આકૃતિ મળશે આપણને અહીંયા POQ, અને OQ ને સમાંતર હોય એવું કોણ છે? ED. તો આના માટે પહેલા આપણે વાત કરીએ તો ત્રિકોણ POQ માં ED સમાંતર કોણ છે? OQ. તેથી આનો ગુણોત્તર લઈ શકીએ આપણે, કયો થશે? PE છેદમાં EQ બરાબર PD છેદમાં DO. PD છેદમાં DO આવશે. આને આપણે નંબર આપીએ 1. હવે આ સાઈડના બે સમાંતર આપ્યા છે, તો હવે એવો ત્રિકોણ પસંદ કરીએ, કયો થશે? POR. એની આકૃતિ માનો કે હું અહીંયા દોરું POR છે. હવે એમાં સમાંતર કોણ છે? OR ને સમાંતર છે DF. અહીંયા D, અહીંયા F. તો આના માટે પણ આપણે અહીંયા આ જ વસ્તુ બતાવી શકીએ, એટલે કે ત્રિકોણ POR માં કોણ સમાંતર છે? DF સમાંતર OR છે. હવે જો આ બે સમાંતર હોય તો હવે આપણે આ આકૃતિ ઉપર જ ધ્યાન દઈએ. આના છેદમાં આ બરાબર આના છેદમાં આ થશે. તો અહીંયા આપણે લખી શકીએ PD છેદમાં DO બરાબર શું આવશે? PF છેદમાં FR. આને આપણે નંબર આપીએ 2. હવે આની અંદર PD ના છેદમાં DO, આની અંદર પણ PD ના છેદમાં DO. એનો મતલબ એમ કે આમાંથી આ સાઈડનો ભાગ, આની અંદરથી આ સાઈડનો ભાગ, આ બે પણ સમાન થશે. તો આપણે લખી શકીએ 1 અને 2 પરથી શું લખી શકાય? PE છેદમાં EQ, PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR. હવે આ પરિણામ આપણને શું મળે છે? PE છેદમાં EQ, PF છેદમાં FR. તો જો આખા ત્રિકોણ માટે આ ગુણોત્તર સમાન થયા, એનો મતલબ શું થયો? આ બે પણ સમાંતર હશે. તો અહીંયા લખી શકીએ તેથી આના ઉપરથી કોણ બે સમાંતર થશે? EF સમાંતર QR, EF સમાંતર QR. કારણ પ્રમેય 6.2, અથવા તો એવું લખી શકીએ થેલ્સનું પ્રતિપ્રમેય. એના ઉપરથી આપણે આ કહી શકીએ કે આ બે સમાંતર છે. હવે પ્રશ્ન 6 ની અંદર આવી આકૃતિ આપી છે ત્રિકોણ PQR. એની અંદર છે ત્રિકોણ ABC અને એની અંદર બિંદુ O છે. હવે આના માટે કીધું શું છે? AB સમાંતર PQ, આ AB સમાંતર PQ, AC એટલે આ સમાંતર PR. તો સાબિત શું કરવાનું છે આપણે? BC સમાંતર QR. હવે અહીંયા પણ આપણે ઉપયોગ તો આ જ કરવાનો થશે. કોનો? થેલ્સના પ્રતિપ્રમેયનો. તો આના માટે આપણે શું કરી શકીએ? તો જો આ બેને આપણે આ સમાંતર બતાવવા હોય તો આના માટે આવી જ વિગત કંઈક બનાવવી હોય તો આ આપણો ત્રિકોણ આટલો લઈ લઈએ, કયો? OQR. આની અંદર BO ના છેદમાં BQ બરાબર OC ના છેદમાં CR. આવું શું બતાવવાનું છે આપણે? OB ના છેદમાં BQ બરાબર OC ના છેદમાં CR. કોની અંદર? તો કે આપણી પાસે જે આ નીચે ત્રિકોણ છે OQR વાળો આટલો, એની અંદર અહીંયા છે B, અહીંયા છે C. તો આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, આવો ગુણોત્તર આપણે બતાવી દઈએ તો એવું કહી શકાય કે આ બે સમાંતર છે. અને આ કોના ઉપરથી બતાવશું? તો એના માટે આપણી પાસે એક આ સાઈડનો ત્રિકોણ છે અને એક આ સાઈડનો ત્રિકોણ છે, જેની અંદર આ બે સમાંતર છે, આ બે સમાંતર છે. તો આનો આ બે ગુણોત્તર સમાન થશે
આની અંદર આના છેદમાં આ બરાબર આના છેદમાં આ થશે, તો એના ઉપરથી આપણને આ બે સમાન મળે, અને જો આ બે સમાન મળે તો એના માટે આપણે આ બે રેખાખંડ સમાંતર છે એવું કહી શકીએ. તો આ તમે જાતે કરી શકો. કઈ રીતે કરવાનો છે? તો આમાંથી આપણે બે ત્રિકોણ લેવાના. કયા કયા? OPQ અને OPR. એની અંદર આ બે સમાંતર આપ્યા હતા, તો થેલ્સના પ્રમેય મુજબ આના ગુણોત્તર સમાન થાય, અને એના ઉપરથી આપણને આ ગુણોત્તર સમાન મળશે. તો આ ત્રિકોણ માટે આ ગુણોત્તર સમાન હોય તો આ બે રેખાખંડ સમાંતર થાય. આના પછીના પ્રશ્ન 7 અને 8 જે આગળના લેક્ચરમાં આપણે જ્યારે સ્વાધ્યાય 6.2 જોતા હતા એની અંદર આપણે સાબિત કરી લીધા. અને એના પછી છે 9 અને 10 જે સમલંબ ચતુષ્કોણ વાળા પ્રશ્નો છે. અને સમલંબ ચતુષ્કોણ વાળા પ્રશ્નો આપણે આગળ સાબિત કર્યા હતા 6.2 ની આગળ ઉદાહરણની અંદર. તો એને લગતા જ બાકીના 9 અને 10મો પ્રશ્ન છે. તો એ પ્રશ્નો તમે એની અંદરથી જોઈ અને જાતે લખી શકશો, અને એ આના કરતા પણ બહુ સહેલા છે.